લાસ્ટ લેક્ચરમાં થિયરી સેશનમાં આપણે લંબચોરસ ગૂંચળાને જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતા ટોર્કની ચર્ચા કરી અને એ ટોર્ક માટે આપણે ટો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ સદીશ ક્રોસ બી સદીશનું સૂત્ર આપણે મેળવેલ છે. તો આજે પણ આપણે જે સ્મોલ એમ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પર આધારિત ચર્ચાઓ કરીએ અને એના ચુંબકીય ડાયપોલ પર આધારિત જે થિયરીઓ છે તેને આપણે વિસ્તારથી જોઈએ. તો પહેલી જે થિયરી છે એમાં ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. તો અહીં આપણે જો જે વર્તુળાકાર ગૂંચળું છે એ જે વર્તુળાકાર ગૂંચળું છે એની અક્ષ પરના કોઈ બિંદુ પાસે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એના માટેનું સમીકરણ મેળવવાનું છે, પરંતુ એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં આપણે મેળવીશું. આપણે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળાને લીધે તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવેલ છે, પરંતુ ચુંબકીય ડાયપોલ તરીકે કેવી રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો જો ધારો કે આઈ વિદ્યુત પ્રવાધારિત કેપિટલ આર ત્રિજ્યાનું જો વર્તુળાકાર ગૂંચળું હોય તો તેની અક્ષ પરના કોઈ બિંદુ પાસે એટલે કે એના અક્ષ પરના તેના કેન્દ્રથી એક્સ જેટલા અંતરે ધારો કે કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આપણે આ સૂત્ર મેળવેલ બી છે, માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ કેપિટલ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 થશે. તો આ આપણા પાસે સમીકરણ નંબર 1 મળે છે. હવે આપણે જાણીએ છીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અક્ષ પર જ હોય છે. એટલે આપણે જો આપણે આ ચુંબકીય ક્ષેત્રની દિશા જો જાણવી હોય તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દિશામાં આંગળીઓ રાખીએ અને અંગૂઠો જે દિશામાં રહે તે અંગૂઠાની જે દિશા એને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કહીએ છીએ. તો આ રીતે આપણે અક્ષ પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અને એનું મૂલ્ય અને એની દિશા નક્કી કરી શકાય. જ્યાં એક્સ આપણે આગળ વાત કરી તે પ્રમાણે એ ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પર આવેલું કોઈ બિંદુ વચ્ચેનું અંતર છે. હવે જો ધારો કે આપણે અહીં જે આ અંતર એક્સ છે એના સંદર્ભમાં આર ઘણો જ નાનો હોય, એટલે ત્રિજ્યા ઘણી નાની હોય, એટલે કે જો એક્સ ઇઝ ગ્રેટર જો આર હોય તો આ સમીકરણ નંબર જે 1 છે એની અંદર આપણે આ એક્સ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેરની સરખામણીમાં આપણે આર સ્ક્વેરને અવગણી શકાય. એટલે કે આ પદ અહીં શૂન્ય થશે. માટે જો સમીકરણ 1 પરથી લખીએ તો બી ઇઝ ઇક્વલ ટુ આ મ્યુ 0 આઈ ઇન્ટુ આર સ્ક્વેર અને ડિવાઇડેડ બાય અહીં આ આર સ્ક્વેર જો 0 થઈ જાય તો અહીં 2 કૌંસમાં એક્સ સ્ક્વેરનો રેઝ ટુ 3/2 થશે. માટે અહીં જો 2x સ્ક્વેર રેઝ ટુ 3/2 થશે, પરંતુ અહીં 2 અને 2 કેન્સલ આઉટ થશે. માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 2x³ જેટલું થશે. હવે આ જે જમણી બાજુનું જે પદ છે એ જમણી બાજુનું જે પદ છે એમાં આપણે અહીં પાઈ વડે અંશમાં અને અહીં પાઈ વડે છેદમાં જો આપણે ગુણી દઈએ તો
અહીં પાઈ આર સ્ક્વેર થઈ જશે અને છેદમાં 2 થશે. માટે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ પાઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 અને એક્સ ક્યુબ થશે. પરંતુ અહીં જો આપણે કહીએ કે પાઈ આર સ્ક્વેર જે છે એ પાઈ આર સ્ક્વેર બીજું કંઈ નથી પરંતુ ગૂંચળાનું ક્ષેત્રફળ છે, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થશે. માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ આ મ્યુ 0 અહીં આઈ અને આ જે પાઈ આર સ્ક્વેર છે એની જગ્યા ઉપર આપણે એ લખી શકાશે અને છેદ તેમનો તેમ 2 અને એક્સ ક્યુબ થશે. હવે અહીં જે આપણા પાસે આઈ ઇન્ટુ એ જે મળે છે એ આઈ ઇન્ટુ એ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ એમ છે. સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એ લખી શકાય. માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ એમ ડિવાઇડેડ બાય છેદ તેમનો તેમ 2 એક્સ ક્યુબ થશે. હવે આ જે આપણા પાસે જે પદ મળે છે એમાં અહીં 2 આપેલ છે, તો આપણે 2 વડે અંશમાં અને 2 વડે જો છેદમાં ગુણી દઈએ તો આ રીતે પદ મળશે. બી ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ 0 સ્મોલ એમ ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ 2 એક્સ ક્યુબ, એટલે 2 વડે અંશમાં ગુણીએ છીએ અને 2 વડે છેદમાં ગુણાકાર કરી લીધો અને એટલા માટે આપણને આ પદ મળે. પરંતુ અહીં જો આપણે લખવું હોય તો આ 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 થઈ જશે અને એક્સ ક્યુબ તેમનું તેમ અને ઉપર 2 મ્યુ 0 અને સ્મોલ એમ રહેશે. માટે બી ઇઝ ઇક્વલ ટુ અહીં 2 મ્યુ 0 સ્મોલ એમ ડિવાઇડેડ બાય અહીં 4 અને એક્સ ક્યુબ જેવું થશે. તો આ જે જવાબ છે, જે જવાબ આપણે અહીં કહી શકાય કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એના સ્વરૂપમાં આપણે અહીં આ જે ગૂંચળા છે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરનું જે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ છે એનું મૂલ્ય છે, જ્યાં એક્સ એ ગૂંચળાના કેન્દ્રથી જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ત્યાં સુધીનું અંતર, સ્મોલ એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અહીં મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ આપણે લખી શકાય. તો આ રીતે આપણે અહીં ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે તે મળે છે. પરંતુ જો એને સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીં તમે લખી શકો બી સદિશ બરાબર મ્યુ 0, આ દેખાય છે મ્યુ 0 ડિવાઇડેડ બાય 4 અને આ 2 અંદર લઈ લઈએ તો 2 એમ સદિશ ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ. તો આ એનું સદિશ સ્વરૂપ થશે, જે આપણે કહી શકાય કે ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ છે. હવે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખી તેની વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સાથે સરખામણી કરો. તો આપણે અહીં જે ચુંબકીય ડાયપોલ તરીકે જે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું છે એની અક્ષ પરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવેલ છે, જે અહીં આપણે લખી શકીએ ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને કન્ડિશન પણ સાથે લીધેલ છે એક્સ ઇઝ ગ્રેટર આર માટે, એટલે કે એ ગૂંચળાની ત્રિજ્યા કરતાં આ જે અંતર છે એ ઘણું મોટું હોવું જોઈએ, જ્યાં આર એ ગૂંચળાની ત્રિજ્યા છે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીં મ્યુ 0 ડિવાઇડેડ બાય 4 2 એમ સદિશ ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ, જ્યાં એમ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. તો અહીં આપણા પાસે જે સ્મોલ એમ મળે છે એના સ્વરૂપમાં આપણને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળી ગયું. હવે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણેલા છે વિદ્યુત ડાયપોલ.
અને એની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું પણ સૂત્ર મેળવેલ છે, જે અહીં આપણે કેવું હોય તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ 2k p ડિવાઇડેડ બાય x ક્યુબ જેટલું છે. માટે જો અહીં k ની કિંમત લખી દઈએ તો 2 ઇન્ટુ k ની કિંમત 1/4πε0 અને અહીં p ટેમનું ટેમ અને અહીં x ક્યુબ. જ્યાં અહીં પણ કન્ડિશન આપણે જો લખવી હોય, જો વ્યવસ્થિત લખી દઈએ તો માટે E ઇઝ ઇક્વલ ટુ 2p સદિશ ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ એક્સ ક્યુબ જેટલું થાય. અહીં પણ આપણે જે સમીકરણ નંબર 2 લખીએ છીએ એમાં કન્ડિશન x ઇઝ ગ્રેટર a માટે છે. અહીં જે a આપેલ છે એ વિદ્યુત ડાયપોલના જે બે વિજાતીય સમાન, બે વિજાતીય એટલે એક પ્લસ અને એક માઇનસ, પરંતુ સમાન મૂલ્યના જે વિદ્યુતભાર છે એના વચ્ચેનું અંતર નું અડધું અંતર દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર ટ્વાઇસ એ હોય, જ્યારે અહીં આપણે એ લખેલ એટલે એનું અડધું અંતર થશે. અથવા તો એમ પણ કહી શકાય કે કોઈ એક વીજભાર છે એનું આ ડાયપોલના કેન્દ્રથી અંતર પણ એ કહી શકાય. તો આ રીતે આપણે અહીં ચુંબકીય ક્ષેત્ર B સદિશ અને વિદ્યુત ક્ષેત્ર E સદિશ ના સૂત્રો આપણે અહીં લખેલ છે. તો સમીકરણ 1 જે આપણે અહીં એક જે જોયું છે તે એ આ બેના જેવું જ છે. અને જો આપણે અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો સરખાવીએ તો અહીં જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સાથેની જે સામ્યતાઓ છે તે આપણે જાણી શકાય. તમે જોઈ શકો છો કે અહીં ચુંબકીય ક્ષેત્રની અંદર અહીં μ0 ડિવાઇડેડ બાય જે 4π છે એને અનુરૂપ જો આપણે વિચારીએ તો અહીં 4π છે. એ તો છે તેમના તેમ, પણ μ0 ને બદલે આપણે 1/ε0 લખાશે, કારણ અહીં 2 છે તો અહીં પણ 2 છે. અહીં સ્મોલ m તો અહીં p છે. સ્મોલ m એટલે ચુંબકીય ચાકમાત્રા થશે, જ્યારે p એટલે વિદ્યુતની ચાકમાત્રા અથવા તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હશે. અહીં x ક્યુબ છે તો અહીં પણ x ક્યુબ જ છે. એટલે કે અહીં μ0 ની જગ્યા પર અહીં 1/ε0 છે. અહીં સ્મોલ m ને બદલે આપણે વિદ્યુતમાં વાત કરીએ તો p સદિશ છે. તો આ રીતે અહીં આપણે સામ્યતા, અને અહીં ચુંબકીય ક્ષેત્ર છે તો અહીં વિદ્યુત ક્ષેત્ર છે. આમ સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો એની સામ્યતાઓ જોઈ શકાય છે. અહીં જોઈ શકાય છે મેગ્નેટિક પરમિએબિલિટી μ0 તો વિદ્યુતમાં હોય તો 1/ε0. અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m તો વિદ્યુતમાં આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સ્મોલ p સદિશ, અને અહીં ચુંબકીય ક્ષેત્ર B તો અહીં વિદ્યુત ક્ષેત્ર E થશે. હવે આ જે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર, લંબ દ્વિભાજક એટલે આપણે વિષુવ રેખા પર એમ કહેતા, પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાના સમતલમાં તેના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો લખો. તો અહીં આપણે જાણીએ છીએ કે જો ધારો કે આપણે અહીં લખવું હોય તો એના જે લંબ દ્વિભાજક પરના બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો અહીં સ્થિત વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પરના x અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો આપણે અહીં એની કિંમત જાણીએ છીએ kp ડિવાઇડેડ બાય x ક્યુબ જેટલી હોય છે. તો અને એમાં પણ આ કન્ડિશન આવશે x ઇઝ ગ્રેટર એ માટે લીધેલ છે. આગળ વાત કરી તે પ્રમાણે એ વિજાતીય સમાન જે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એનાથી અડધું અંતર. હવે અહીં જે સૂત્ર છે
એ E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 અને અહીં P ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ થશે, જે આપણે લંબ વિભાજક માટે લીધેલ છે. તો અહીં એ રીતે આપણે અહીં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી શકાય. હવે જો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાના સમતલની વાત કરીએ, સમતલ એટલે જે ગૂંચળાનું સમતલ એટલે જે રીતે અહીં લંબ દ્વિભાજક બોલાય છે તે રીતે અહીં ગૂંચળાનું સમતલ બોલાય છે. માટે આગળ જે આપણે ચર્ચા કરી તે મુજબ જો આપણે અહીં μ0 ની જગ્યા ઉપર જો 1/ε અથવા 1/ε ને બદલે આપણે μ0 લખીએ, સ્મોલ અહીં p ના જગ્યા પર જો સ્મોલ m લખીએ ને e ને બદલે જો b લખીએ, તો જે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના સમતલમાં તેના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળે, જે આવી રીતે લખી શકીએ આપણે b ઇઝ ઇક્વલ ટુ μ0 ડિવાઇડેડ બાય 4π m સદિશ ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ, પર કન્ડિશન રહેશે x ઇઝ ગ્રેટર r માટે, અને આપણે જાણીએ છીએ r એ ગૂંચળાની ત્રિજ્યા છે. હવે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેનો પાયાનો જે તફાવત છે તે આપણે ચર્ચામાં લઈએ. તો અહીં જે વિદ્યુત ડાયપોલ છે અને ચુંબકીય ડાયપોલ છે એની વચ્ચે જો પાયાનો તફાવત જો કહીએ તો એ છે કે જે વિદ્યુત ડાયપોલ એ બે મૂળભૂત વિદ્યુત એક ધ્રુવી એટલે કે મોનોપોલ્સનો બનેલો હોય છે. એટલે કે આપણે જ્યારે વિદ્યુત ડાયપોલની ચર્ચા કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે બે સમાન મૂલ્યના, બે વિજાતીય અમુક પરિમિત અંતરે હોય તો ત્યારે બનતી જે રચના છે તેને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. એટલે કે બંને જે ધ્રુવો છે તે એક ધ્રુવી છે એમ કહેવાય, એક +q છે અને બીજું -q. જ્યારે આપણે ચુંબકત્વની વાતો કરીએ ત્યારે આપણે ચુંબકીય ડાયપોલ અથવા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું જો x ઇઝ ગ્રેટર r હોય તો એ આપણા માટે મૂળભૂત ઘટક છે, અથવા તો એમ કહી શકાય એ પ્રાથમિક ઘટક છે એમ કહી શકાશે. પરંતુ અહીં આપણે જાણીએ છીએ કે અત્યાર સુધીમાં જે ચુંબકીય જે છે એ એક ધ્રુવીઓ અસ્તિત્વમાં આવી નથી. એટલે કે જ્યારે ચુંબકીય ડાયપોલની વાતો કરીએ છીએ ત્યારે હંમેશા એમાં બે જ ધ્રુવો હોય. એટલે કે ધારો કે જ્યારે કોઈ ગૂંચળું એ જ્યારે ચુંબક તરીકે વર્તે તો ચુંબકને હંમેશા બે જ ધ્રુવો હોય, એનું એક ધ્રુવ હોઈ શકે નહીં. તો આ રીતે આપણે અહીં વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ છે એના વચ્ચેનો મૂળભૂત જે તફાવત છે તે આપણે કહી શકાય. હવે જે વિદ્યુત પ્રવાહધારિત જે ગૂંચળું છે એ ગૂંચળાની બે લાક્ષણિકતા અહીં જણાવો અને તે પરથી એમ્પિયરનું સૂચન પણ જણાવો. તો આ એક સવાલ છે આપણી પાસે. તો જો પહેલી વાત જો કહીએ તો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાની જો બે લાક્ષણિકતા કહીએ તો આપણે જે આગળની થિયરી જોઈ તેમાં તમે જોઈ શકો છો કે ચુંબકીય જે ગૂંચળું છે એ પોતે એક ચુંબકીય ડાયપોલની જેમ વર્તે છે અને એ પોતે એક ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. આમ જો વિદ્યુત પ્રવાહધારિત કોઈ ગૂંચળું હશે તો એની પહેલી લાક્ષણિકતા કે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને જો મોટા અંતર માટે જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધતા હોય છે ત્યારે મોટા અંતર માટે એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે એમ પણ આપણે કહી શકાય. એ એટલે કે જે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું છે એ. બીજી લાક્ષણિકતા કહીએ તો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એ ચુંબકીય સોયની માફક
ટોર્ક પણ અનુભવે છે. એટલે કે જે રીતે આપણે ચુંબકીય સોય ઉપર ને જો એના ઉપર જે ટોર્ક લાગે છે એ રીતે એ ગુચડા પર બી ટોર્ક લાગી શકે. અને એના ઉપરથી જ એમ્પિયરે સૂચન કર્યું કે જે બધું જ ચુંબકત્વ છે એ જે ભ્રમણ કરતા જે વર્તુળાકાર માર્ગી જે વિદ્યુત પ્રવાહો છે એ વિદ્યુત પ્રવાહોને આભારી છે, એ એમણે સૂચન કરેલું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સમજાવો. તો અહીં આપણે ઇલેક્ટ્રોન છે એનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલું હોય એનું સમીકરણ મેળવવાનું છે, અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર શું છે તેની આપણે સમજૂતી આપવાની છે. તો સૌપ્રથમ આપણે જે ન્યુક્લિયસની ફરતે ફરતા જે ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ફરે છે તેની આપણે ચર્ચા કરીએ, અને એના ઉપરથી આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટેનું સમીકરણ મેળવીએ. તમે અહીં જોઈ શકો છો કે અહીં પરમાણુનું બોર મોડેલ દર્શાવેલ છે કે જેના મધ્યમાં અહીં ન્યુક્લિયસ બતાવેલ છે, અને આ વર્તુળાકાર માર્ગે અહીં તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન ફરે છે. જો ઇલેક્ટ્રોન આ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જો આપણે ફરે છે એમ માની લઈએ, આ ધારો કે આ દિશામાં, તો જ અહીં આ ઇલેક્ટ્રોનની ગતિના લીધે રેવાજીક જે પ્રવાહ છે એ આઈ એની વિરુદ્ધ, એટલે કે અહીં ક્લોકવાઇઝ દિશામાં આ રીતે જશે. જો ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ દિશામાં ગતિ કરતું હોત તો એનો પ્રવાહ જે છે તે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં બતાવેલો હોય. તો અહીં આપણા પાસે આ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એની વિરુદ્ધ દિશામાં રેવાજીક પ્રવાહ આઈ મળશે. અહીં ઝેડ ઈ એટલે કે આ જે ન્યુક્લિયસ છે એના ઉપરનો ધન વીજભાર દર્શાવેલ છે. અહીં ઇલેક્ટ્રોન છે, આ આર ત્રિજ્યા, સ્મોલ આર જેટલી ત્રિજ્યા આ ઇલેક્ટ્રોનની જે કક્ષા છે એની ત્રિજ્યા દર્શાવેલ છે. એની દિશા કહીએ તો આ રીતે આ દિશા બહારની તરફ હશે. અહીં આ ઇલેક્ટ્રોન છે એની કક્ષીય ઝડપ જો કહીએ તો આપણે સ્પર્શકની દિશામાં દોરવી પડે, અને એ જ દિશા એની રેખીય વેગમાનની પણ કહી શકાય. હવે અહીં જે આપણને મ્યુ એલ અને જે એલ આપેલું છે, જ્યાં મ્યુ એલને આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહીશું ઇલેક્ટ્રોનની, અને અહીં એલને આપણે કોણીય વેગમાન કહીશું. તો આ જે આપણા પાસે જે બોર મોડેલ દર્શાવેલ છે એમાં તમે જોઈ શકો છો કે માઇનસ ઈ જેટલો વીજભાર ધરાવતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ પ્લસ ઝેડ ઈ જેટલો ધન વીજભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. અને એ વર્તુળાકાર જે ગતિ થાય છે એ વર્તુળાકાર ગતિના લીધે અહીં વિદ્યુત પ્રવાહ આપણને રચાશે. તો આપણે જાણીએ છીએ સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય ટી પ્રમાણે જો સૂત્ર વાપરીએ તો અહીં જ્યારે આ ઇલેક્ટ્રોન એટલે કે વીજભાર એનો ઈ જેટલો થઈ જશે, જ્યારે એક પરિભ્રમણ પૂરું કરશે ત્યારે એને લાગતો જે સમય છે એ એના આવર્તકાળ જેટલો થાય. માટે અહીં એક પરિભ્રમણ માટે આપણે વિચારીએ તો અહીં I ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ઈ ડિવાઇડેડ બાય કેપિટલ ટી થશે, જેને આપણે કેપિટલ ટી છે તેને આપણે આવર્તકાળ પણ કહીએ છીએ. એટલે કે એક પરિભ્રમણ માટે લાગતો સમય, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે ધારો કે સ્મોલ આર એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે અને સ્મોલ વી એ તેની કક્ષીય ઝડપ છે. તો અહીં વી ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય લખીએ તો એક પરિભ્રમણ જો પૂરું કરશે, આ રીતે એક પરિભ્રમણ પૂરું કરશે તો એને કાપેલું અંતર
એ એના પરિઘ જેટલું એટલે કે 2πr જેટલું થશે અને એક પરિભ્રમણ માટે જે લાગતો સમય છે એ આવર્તકાળ t જેટલો હોય માટે અહીં કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ અહીં 2πr ડિવાઇડેડ બાય v થશે, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. એટલે કે અહીં આવર્તકાળનું એક સમીકરણ મળે છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી જો આપણે લખીએ, હવે સમીકરણ 1 i બરાબર સ્મોલ e બાય t હતું, કેપિટલ T, તો t ની કિંમત જો મૂકી દઈએ તો અહીં i ઇઝ ઇક્વલ ટુ આ e અને t ની કિંમત અહીંયા મૂકીએ તો આ 2πr બાય v, તો 2πr અને v ઉપર જતું રહેશે અંશમાં, માટે સમીકરણ નંબર અહીં આને આપણે 3 કહીશું. જે અહીં વિદ્યુત પ્રવાહ જે છે એનું સમીકરણ આપણને મળે છે કે હવે આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જે મળે છે એ ઇલેક્ટ્રોનથી, જે પરિભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એનાથી રચાતો જે વિદ્યુત પ્રવાહ છે એની સાથે સંકળાયેલું જે ચુંબકીય મોમેન્ટ અથવા તો ચાક માત્રા કહીએ તો એને આપણે મ્યુ એલ વડે દર્શાવી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ થશે, જ્યાં એ અહીં આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણે લખી શકાય. પરંતુ અહીં જે આઈ ની કિંમત છે તે તો આપણે અહીં મેળવી છે EV ડિવાઇડેડ બાય 2πr, અને અહીં આ વર્તુળાકાર માર્ગ જે છે અને એ વર્તુળાકાર માર્ગ છે માટે અહીં ક્ષેત્રફળ જે છે એ પણ πr² જેટલું થશે. તો આ કિંમતો અહીં મૂકી દઈએ તો મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ πr² થશે. હવે i ની કિંમત સમીકરણ નંબર 3 પરથી, સો ઇઝ ઇક્વલ ટુ EV ડિવાઇડેડ બાય 2πr ઇન્ટુ πr² થશે. હવે આ પાઈ અને નીચે છેદમાં પાઈ કેન્સલ આઉટ થયું, અહીં r² છે, અહીં સ્મોલ r છે, માટે એક r કેન્સલ થશે, માટે બાકી શું રહેશે, અહીં e v r બાકી રહેશે અને છેદમાં 2 બાકી રહેશે, માટે મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીં e v r જેટલું થશે. તો આ રીતે અહીં આપણે આ જે આપણને મળે છે એ અહીં ચુંબકીય ચાક માત્રા અથવા તો જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બી કહી શકાય. તો મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ 1/2 e v અને r મળશે. હવે આની દિશા જો નક્કી કરવી હોય, આની દિશા જો આપણે મ્યુએલની દિશા નક્કી કરવી હોય તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પણ આપણે મેળવી શકીએ, સ્ક્રૂના નિયમથી પણ મેળવી શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રવાહ આ રીતે અહીં આ રીતે આ દિશામાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ રેવાજીક વિદ્યુત પ્રવાહ છે. હા, ઇલેક્ટ્રોન એની વિષમઘડી દિશામાં છે, પણ પ્રવાહ જે રેવાજીક પ્રવાહ બનશે એ તો આ રીતે સમઘડી દિશામાં જ રચાશે. માટે જો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની વાતો કરીએ તો આંગળીઓને જો પ્રવાહની દિશામાં રાખીએ, આ રીતે જો પ્રવાહની દિશામાં જો આંગળીઓ રાખીએ, આ રીતે આંગળીઓ પ્રવાહની દિશામાં જો રાખીએ અને અંગૂઠો જે દિશામાં જાય એ ચુંબકીય મોમેન્ટ એટલે કે મ્યુ એલ ની દિશા થાય. તો અહીં જો આપણે મ્યુ એલ ની જે દિશા છે એ જો આપણે નક્કી કરવી હોય તો અહીં આ રીતે આપણે લખી શકાય, અથવા તો આના સમતલ ઉપર સ્ક્રૂ ગોઠવીને આપણે પ્રવાહની દિશામાં સ્ક્રૂને ફેરવીએ આ રીતે, તો પણ આપણને અહીં સ્ક્રૂ જે દિશામાં જાય તે મળે, જે અહીં અંદરની તરફ પૃષ્ઠના સમતલમાં અંદર તરફ જતી દિશામાં છે, જે જોઈ શકાય છે. હવે આપણે અહીં જે આપણને સમીકરણ નંબર 4 મળે છે એના જમણી બાજુ જે છે તે ઇલેક્ટ્રોનનું જે દળ છે me, તે માસ ઓફ ઇલેક્ટ્રોન એ me વડે ગુણીએ, અંશમાં પણ અને છેદમાં પણ એટલું ગુણી દઈએ, એટલે me વડે આપણે અહીંયા ગુણીએ અને me વડે ભાગી દઈએ, તો મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ e ડિવાઇડેડ બાય 2me અને કૌંસમાં અહીં me vr જેટલું થશે.
પરંતુ અહીં જો આપણે કહીએ તો એમ ઈ વીઆર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ લખાશે, અને સ્મોલ એલ એટલે એમ ઈ વીઆર એને ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન કહેવાય. પરંતુ આ કેવી રીતે મળે છે એની અહીં આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કોણીય વેગમાન માટેનું સમીકરણ અહીં એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી થાય, અને ઇઝ ઇક્વલ ટુ અહીં એલ આર અને પી આપણે આગળ આકૃતિમાં જોયું તે મુજબ 90 ડિગ્રી છે માટે આર પી સાઇન 90 થશે, અને સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સો એલ ઇઝ ઇક્વલ ટુ એમ, આ પીની જગ્યાએ પર આ રેખીય વેગમાન છે, તો રેખીય વેગમાન એટલે એમ ઇન્ટુ વી, તો અહીં એમ ઈ વી આર ઇન્ટુ આર થશે. આમ આપણે અહીં એમ ઈ વી આરની જગ્યા પર અહીં કક્ષીય ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન એલ લખી શકાય. તો આ રીતે આપણે અહીં જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ ઇલેક્ટ્રોનની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટેનું આ સમીકરણ છે, એનું મૂલ્ય દર્શાવે છે. અને એની દિશા જો આપણે નક્કી કરવી હોય તો અહીં તમે આકૃતિમાં પણ આપણે દર્શાવેલ છે. અહીં સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે અહીં મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સ્મોલ ઈ ડિવાઇડેડ બાય 2 me અને એલ સદિશ થશે, જે સમીકરણ નંબર 6 થાય. અહીં માઇનસ જે છે એ માઇનસ મૂકવાનું મૂળ કારણ એક જ છે કે મ્યુએલ અને અહીં જે એલ છે એની દિશા પરસ્પર વિરુદ્ધ છે. હવે અહીં તમે જોઈ શકો છો આરની દિશા આ રીતે હશે અને સ્મોલ પીની દિશા આ રીતે, જે બેની વચ્ચેનો એંગલ આપણે આકૃતિમાં દર્શાવેલ છે 90 ડિગ્રી છે. હવે જો અહીં આર ક્રોસ પી જો લઈએ એટલે જો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ જો આપણે આ વિચારીએ તો આરથી પી તરફ, અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જો આરથી પી તરફ જો આપણે આંગળીઓ જો વાળીએ તો અંગૂઠો જે તરફ હોય તે તરફ આની એલની દિશા થાય. એટલે અત્યારે જો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ પણ વિચારીએ તો અહીં આ જે દિશા છે તે આ રીતે આપણે ડોટ કરીને બતાવીએ, એટલે કે અહીં બહાર તરફની દિશામાં અહીં આ એલની દિશા થાય. આપણે જોયું કે અહીં મ્યુએલ છે એની દિશા અંદરની તરફ છે અને એલની દિશા બહારની તરફ, માટે અહીં આપણે ઋણ નિશાની લીધેલ છે. અને એમ કહી શકાય કે ઋણ નિશાની શું બતાવશે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે છે તે અને એની ઇલેક્ટ્રોનની જે ચુંબકીય ચાક માત્રા જે છે તે મ્યુએલ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એમ કહી શકાય. પરંતુ જો ધારો કે અહીં માઇનસ ઈ ને બદલે વીજભારવાળા ઇલેક્ટ્રોનને બદલે જો પ્લસ ક્યુ લઈ લઈએ વીજભાર, તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ અથવા તો ચાક માત્રા જે છે એ એક જ દિશામાં હશે. હવે આપણે આ જે સમીકરણ નંબર 5 છે એ સમીકરણ 5 પરથી જો અહીં આપણે સૂત્ર લખીએ તો મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય ટ્વાઇસ me થશે અને ઇન્ટુ એલ. હવે આ એલ છે તેને મ્યુએલના છેદમાં લખી દઉં, એટલે કે અહીં મ્યુએલ બાય જે એલ છે આ જે ગુણોત્તર છે એ હવે ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય 2 me થશે, કે જે આ ગુણોત્તર છે સમીકરણ 7નો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને અહીં ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે ગુણોત્તર કહેવાય છે. તો આ જે મ્યુએલ ડિવાઇડેડ બાય એલ મળે છે ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય 2 me, આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહેવાય છે. અને જો ઇલેક્ટ્રોન માટે લખીએ તો એનું મૂલ્ય અહીં 8.8 ઇન્ટુ 10⁻10 અહીં કુલમ પર કિલોગ્રામ છે, જે પ્રયોગો દ્વારા ચકાસવામાં આવેલ છે. તો આ રીતે આપણે ગાયરોમેગ્નેટિક જે રેશિયો છે એની પણ આપણે ચર્ચા કરી.